Hello friends, how are you? Today I am going to teach you in your microbiology subject. The subject code is MB201. તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે માઇક્રોબાયોલોજી વિષય કે જેનો સબ્જેક્ટ કોડ છે MB201 વિષયમાં અભ્યાસ કરીશું. તો એમાં જે યુનિટ 1 છે જેનું નામ છે સેલ ઓર્ગેનાઇઝેશન, એ યુનિટમાં આજે આપણે અભ્યાસ કરીશું. ઇન અ પ્રીવિયસ લેક્ચર વી વિલ સ્ટડી સાઇઝ, શેપ એન્ડ એરેન્જમેન્ટ ઓફ બેક્ટેરિયા. કે જે ગયા લેક્ચર હતું એમાં આપણે બેક્ટેરિયાની જે સાઇઝ હોય, એનો શેપ, આકાર હોય અને એની ગોઠવણી કઈ રીતે થયેલી હોય એના વિશે ડિટેલમાં આપણે અભ્યાસ કરી ગયા. આજે જે નવો ટૉપિક છે એ આપણે સ્ટાર્ટ કરીશું, જેનું નામ છે ફિમ્બ્રી એન્ડ પીલી. કે જે બેક્ટેરિયાનો કોષ છે એની બહારની બાજુએ ફિમ્બ્રી અને પીલી આવેલા હોય છે. તો આ ફિમ્બ્રી અને પીલી શું છે એના વિશે આપણે ડિટેલમાં જોઈએ. The topic name is Fimbri and Pili. તો એમાં આપણે પહેલું જે છે ફિમ્બ્રી શું છે એના વિશે આપણે ડિટેલમાં જોઈએ. Many bacteria have a short, fine, hair-like appendages that are thinner than flagella and not involved in motility. These are usually called fimbri. કે જે મેની બેક્ટેરિયા હોય, ઘણા બેક્ટેરિયા હોય, એની અંદર સૂક્ષ્મ, ફાઇન, હેર જેવા એપેન્ડેજ કે ઉપાંગો આવેલા હોય છે અને એ ફ્લેજેલા કરતાં પાતળા હોય છે અને જેઓ મોટિલિટી એટલે કે ગતિશીલતામાં ઇન્વોલ્વ ના થતા હોય એને આપણે ફિમ્બ્રી તરીકે ઓળખીએ છીએ. તો મેની બેક્ટેરિયા હેવ અ શોર્ટ, fine, hair-like appendages that are thinner than flagella and not involved in motility. These are usually called fimbri. કે ઘણા બેક્ટેરિયામાં અતિ સૂક્ષ્મ, ફાઇન, જે વાળ જેવા એપેન્ડેજ ઉપાંગો આવેલા હોય છે અને એ ફ્લેજેલા કરતાં પતલા હોય છે, થિનર હોય છે અને તેઓ મોટિલિટી એટલે કે ગતિશીલતા ધરાવતા નથી. એને આપણે ફિમ્બ્રી તરીકે ઓળખીએ છીએ. તો આકૃતિમાં જોઈએ આપણે કે ફિમ્બ્રી કોને કહેવાય. તો આ આકૃતિ છે બેક્ટેરિયલ સેલની. તો જે બહારની બાજુએ આ સેલ વોલ છે, આવી રહી સેલ વોલ, એની અંદરની બાજુ આ સેલ મેમ્બ્રેન છે. તો જે એની બહારની બાજુએ હોય તો ત્યાં આપણને જે ઉપાંગો જોવા મળે છે આવી રહ્યા. તો જે રેડ કલરનાથી ફેનથી કરેલા છે ઉપાંગો એ છે ફિમ્બ્રી અને બીજા જે બ્લુ કલરના છે એ છે પીલી. તો આકૃતિમાં જે હેર જેવા પાતળા જે લાલ કલરના ઉપાંગો એપેન્ડેજ જોવા મળે છે બેક્ટેરિયલ સેલ હોય એની બહારની બાજુએ, જેને આપણે ફિમ્બ્રી તરીકે ઓળખીએ છીએ. આગળ જોઈએ ફિમ્બ્રી વિશે. સેલ મે બી કવર્ડ વિથ અપ ટુ 1000 ફિમ્બ્રી. કે જે એક કોષમાં 1000 કરતાં પણ વધારે ફિમ્બ્રી આવેલા હોય છે. એક બેક્ટેરિયાનો કોષ હોય તો એની જે બહારની બાજુએ હોય તો એની અંદર 1000 કરતાં પણ વધારે ફિમ્બ્રી આવેલા હોય છે. ફિમ્બ્રી આર મેડ અપ ઓફ ફિમ્બ્રિલિન પ્રોટીન. કે જે ફિમ્બ્રી હોય એ શાના બનેલા હોય છે? ફિમ્બ્રિલિન પ્રોટીન. એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાઈ શકે કે ફિમ્બ્રી આર મેડ અપ ઓફ ખાલી જગ્યા પ્રોટીન અથવા
ફિમ્બ્રી આર મેડ અપ ઓફ વિચ પ્રોટીન, કે જે ફિમ્બ્રી છે એ કયા પ્રોટીનનું બનેલું હોય છે? તો ફિમ્બ્રી આર મેડ અપ ઓફ ફિમ્બ્રિલિન પ્રોટીન. ફિમ્બ્રી આર ઓનલી વિઝિબલ ઇન ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ. તો વિદ્યાર્થી મિત્રો, જે ગયા સેમિસ્ટરમાં આપણે પહેલું સેમિસ્ટર હતું એમાં આપણે અલગ અલગ માઇક્રોસ્કોપી ટેકનિક વિશે અભ્યાસ કર્યો હતો. એમાં જે સિમ્પલ માઇક્રોસ્કોપ હોય, કમ્પાઉન્ડ માઇક્રોસ્કોપ હોય, એના અલગ અલગ પ્રકાર, લાઇટ માઇક્રોસ્કોપ, બ્રાઇટ ફિલ્ડ માઇક્રોસ્કોપ, ડાર્ક ફિલ્ડ માઇક્રોસ્કોપ, ફ્રેઝ કોન્ટ્રાક્ટ માઇક્રોસ્કોપ, એ કમ્પાઉન્ડ માઇક્રોસ્કોપના પ્રકાર છે. ત્યારબાદ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ. તો ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપના પણ આપણે 2 પ્રકાર વિશે જોઈ ગયા સેમિસ્ટરમાં, કે જે સ્કેલિંગ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ સેમ એન્ડ ટર્મિનલ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ 10. તો જે આ ફિમ્બ્રી છે એ ફક્ત જે માઇક્રોસ્કોપનો પ્રકાર છે એમાં ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ હોય એની અંદર જ આપણે દૃશ્યમાન કરી શકીએ છીએ, એને જોઈ શકીએ છીએ. તો આમાંથી ક્વેશ્ચન પૂછાઈ શકે કે ફિમ્બ્રી આર વિઝિબલ ઇન વિચ માઇક્રોસ્કોપ, કે જે ફિમ્બ્રી છે એને આપણે કયા માઇક્રોસ્કોપમાં જોઈ શકીએ છીએ? તો આન્સર આવે એનો ફિમ્બ્રી આર ઓનલી વિઝિબલ ઇન ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ, કે જે ફિમ્બ્રી છે એને ફક્ત આપણે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ હોય એની અંદર જ જોઈ શકીએ છીએ. કાર્ય જોઈએ ફંક્શન ઓફ ફિમ્બ્રી. તો પહેલું છે, ઇટ ઇઝ ઇન્વોલ્વ ઇન સેલ ટુ સેલ ઇન્ટરેક્શન, કે જે એક કોષનું બીજા કોષ સાથેનું ઇન્ટરેક્શન હોય, કે એકબીજા સાથે જોડાયેલા હોય એ કોષ, તો એ શાના દ્વારા જોડાયેલા હોય? ફિમ્બ્રી દ્વારા, કે જે બહારની સાઈડ ઉપાંગો આવેલા હોય તેના દ્વારા એક બેક્ટેરિયલ સેલ બીજા બેક્ટેરિયલ સેલ દ્વારા જે જોડાયેલો હોય છે એ ફિમ્બ્રી દ્વારા જોડાયેલો હોય છે. તો આ છે એનું પહેલું ફંક્શન, કે ઇટ ઇઝ ઇન્વોલ્વ ઇન સેલ ટુ સેલ ઇન્ટરેક્શન. બીજું કાર્ય છે ફંક્શન સરફેસ એટેચમેન્ટ. સરફેસ એટલે કે સપાટી, કે જે બેક્ટેરિયલ સેલની જે બહારની સપાટી હોય તો એના ઉપર એટેચમેન્ટ કરવાનું, જોડાણ કરવાનું કાર્ય છે એ ફિમ્બ્રીનું કાર્ય છે. તો આ જે 2 કાર્ય છે એ ફિમ્બ્રીનું કાર્ય છે. તો ફિમ્બ્રી વિશે આપણે ફરી જોઈ લઈએ ડિટેલમાં. તો જે ફિમ્બ્રી કોને કહેવાય? કે મેની બેક્ટેરિયા હેવ અ શોર્ટ ફાઇન હેર લાઇક એપેન્ડેજ that are thinner than those flagella and not involved in motility. These are usually called a ફિમ્બ્રી. તો આની અંદરથી પણ એક ક્વેશ્ચન પૂછાઈ શકે કે વોટ ઇઝ અ ફિમ્બ્રી? તો એનો આન્સરમાં આવે કે ઘણા બેક્ટેરિયા છે એની અંદર અતિ સૂક્ષ્મ ફાઇન વાળ જેવા ઉપાંગો જે બહારની બાજુએ આવેલા હોય અને એ ફ્લેજેલા કરતાં પાતળા હોય અને મોટિલિટી એટલે કે ગતિશીલતામાં ઇન્વોલ્વ ના થતા હોય તો એના આપણે ફિમ્બ્રી તરીકે ઓળખીએ છીએ. સેલ મે બી કવર્ડ વિથ અપ ટુ 1000 ફિમ્બ્રી. એક કોષ હોય એની અંદર 1000 જેટલા ફિમ્બ્રી આવેલા હોય છે. એક બેક્ટેરિયાની કોષ છે એની બહારની સપાટી ઉપર 1000 કરતાં પણ વધારે ફિમ્બ્રી આવેલા હોય છે. કે આકૃતિમાં જુઓ, કે જે આકૃતિ છે એની અંદર રેડ કલરના જે દેખાય છે એ છે ફિમ્બ્રી. તો આ બેક્ટેરિયાના બધા જે આજુબાજુ રેડ કલરના ફિમ્બ્રી દેખાય છે એ રેડ કલરના ઉપાંગો એપેન્ડેજ એ ફિમ્બ્રી છે. અને એક બેક્ટેરિયાની સેલમાં 1000 કરતાં પણ વધારે આવેલા હોય છે. પછી આગળ જોઈએ, ફિમ્બ્રી આર મેડ અપ ઓફ ફિમ્બ્રિલિન પ્રોટીન, કે જે ફિમ્બ્રી છે એ ફિમ્બ્રિલિન પ્રોટીનના બનેલા હોય છે. પછી ફિમ્બ્રી છે આર ઓનલી વિઝિબલ ઇન ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ, કે ફિમ્બ્રી છે એને ફક્ત આપણે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં જ જોઈ શકીએ છીએ. એનું કાર્ય જોઈએ ફંક્શન ઓફ ફિલી.
ઇટ ઇઝ ઇન્વોલ્વ ઇન સેલ ટુ સેલ ઇન્ટરેક્શન એટલે કે એકબીજા સાથે જોડાણ. તો એક કોષનું બીજા કોષ સાથે જોડાણ કરવાનું કાર્ય છે એ ફિમ્બ્રી કરતા હોય છે. બીજું કાર્ય છે સરફેસ એટેચમેન્ટ, કે જે સપાટી છે એની ઉપર એટેચમેન્ટ એટલે કે જોડાણ કરવાનું કાર્ય પણ ફિમ્બ્રી કરતા હોય છે. તો આ હતા પહેલા એપેન્ડસ કે જે બેક્ટેરિયલ સેલની બહારની સાઈડે આવેલા હોય છે એ છે ફિમ્બ્રી. આગળ જોઈએ કે બીજા જે બહારની સપાટી ઉપર આવેલા હોય છે બેક્ટેરિયલ સેલની એ છે પીલી. તો વોટ ઇઝ ધ પીલી? પીલી શું છે તો એના વિશે વિદ્યાર્થી મિત્રો જોઈએ. પીલી આર લોંગ હેર લાઇક ટ્યુબ્યુલર માઇક્રોફાઇબર્સ like a structure present on the surface of gram-negative bacteria. તો જે પીલી છે એ લોંગ હેર કે લાંબા વાળ જેવા લાઇક અ ટ્યુબ્યુલર માઇક્રોફાઇબર્સ, ફાઇબર્સ એટલે કે તંતુ, જે બહારની સાઈડ આપેલા હોય તંતુ, માઇક્રો અતિ સૂક્ષ્મ તંતુ જેનો આકાર કેવો હોય છે ટ્યુબ્યુલર એટલે કે નળાકાર, એન્ડ પ્રેઝન્ટ ઓન ધ સરફેસ ઓફ ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા. તો જે બેક્ટેરિયાના મુખ્યત્વે આપણે ગ્રામ સ્ટેનિંગના આધારે બે ભાગમાં આપણે વિભાજિત કરીએ છીએ, ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયા એન્ડ ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા. તો પીલી છે એ ફક્ત જે ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા હોય એની બહારની સપાટી ઉપર જ આપણને જોવા મળે છે. તો જે ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા છે એની બહારની સપાટી ઉપર લોંગ હેર લાઇક એટલે લાંબા હેર જેવા નળાકાર આકારના અતિ સૂક્ષ્મ તંતુ આપણને જોવા મળે છે, એને આપણે પીલી તરીકે ઓળખીએ છીએ. તો આકૃતિમાં જુઓ કે આ બેક્ટેરિયલ સેલની આકૃતિ છે. તો એની અંદર જે આ છે બ્લુ કલરના એ છે પીલી, કે જે આપણે જોઈ શકીએ છીએ કે ફિમ્બ્રી કરતાં પીલીની સાઇઝ થોડી મોટી હોય છે, લોંગ હોય છે. તો લોંગ હેર લાઇક એપેન્ડસ ઓર માઇક્રોફાઇબર્સ, કે જે લાંબા હેર જેવા વાળ જેવા નળાકાર આકારના સૂક્ષ્મ તંતુઓ જે બેક્ટેરિયા ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા હોય એની બહારની સપાટી ઉપર આવેલા હોય છે એને આપણે પીલી તરીકે ઓળખીએ છીએ. પીલી વિશે આગળ જોઈએ ડિટેલમાં આપણે. પીલી આર મેડઅપ ઓફ પીલિન પ્રોટીન, કે જેમ આપણે જોયું કે આગળ ફિમ્બ્રી હતા એ મેડઅપ કશાના બનેલા હતા? ફિમ્બ્રિલિન પ્રોટીનના. એ જ રીતે જેમ પીલી છે એ શાના બનેલા હોય? પીલિન પ્રોટીનના. તો આની અંદરથી ક્વેશ્ચન પૂછાઈ શકે કે પીલી આર મેડઅપ ઓફ વિચ પ્રોટીન, કે પીલી છે એ કયા પ્રોટીનના બનેલા હોય છે? તો આન્સરમાં આવે પીલી આર મેડઅપ ઓફ પીલિન પ્રોટીન. નંબર ઓફ પીલી પર સેલ ઇઝ વેરી લેસ. ઇટ ઇઝ યુઝવલી 1 to 10 પર સેલ. કે જે પીલી છે બેક્ટેરિયા કોષ છે, એક બેક્ટેરિયલ કોષ એની બહારની બાજુએ જે પીલી આવેલા હોય છે એની સંખ્યા ઓછી હોય છે એઝ કમ્પેર ટુ ફિમ્બ્રી. જેમ આપણે ફિમ્બ્રીમાં જોયું હતું કે બેક્ટેરિયા કોષ છે, સેલ છે, તો એની બહારની બાજુએ 1000 કરતાં પણ વધારે ફિમ્બ્રી આવેલા હોય છે. તો જેમ આ બેક્ટેરિયલ સેલ છે તો એની અંદર પીલી ઓછી સંખ્યામાં આવેલા હોય છે અને એની સંખ્યા છે 1 to 10, તો 1 થી 10 જેટલા પીલી જે બેક્ટેરિયલ સેલ છે એની બહારની સપાટી ઉપર આવેલા હોય છે. તો ક્વેશ્ચન આમાંથી પણ પૂછાઈ શકે કે નંબર ઓફ પીલી પર સેલ બેક્ટેરિયલ સેલ ઇઝ ખાલી જગ્યા. તો જો એક બેક્ટેરિયલ સેલ હોય તો એની અંદર પીલી કેટલા આવેલા હોય છે? તો 1 to 10, તો 1 થી 10 જેટલા પીલી જે એક બેક્ટેરિયલ સેલ છે એની અંદર આવેલા હોય છે. તો જો આકૃતિમાં તો વાયરા જે છે પીલસ
તો એક પીલીનો પ્રકાર છે. તો આ પીલી છે એ બેક્ટેરિયલ સેલની અંદર આવેલા હોય છે અને આપણે જોઈ શકીએ છીએ કે જેનો આકાર નળાકાર જેવો હોય છે, માઇક્રોફાઇબર્સ અને તંતુ જેવા આપણને દેખાય છે, જેને આપણે પીલી તરીકે ઓળખીએ છીએ. પીલી વિશે આગળ જોઈએ. પીલી ઇઝ યુઝવલી લાર્જર ધેન ધ ફિમ્બ્રી. કે જે પીલી છે એ ફિમ્બ્રી કરતાં લાંબા હોય છે, એટલે કે જે એની સાઇઝ હોય છે એ લાંબી હોય છે, જ્યારે ફિમ્બ્રી હોય છે એની સાઇઝ છે એ ટૂંકી હોય છે. સમ પીલી મે ઇન્વોલ્વ ઇન કોન્જ્યુગેશન ઇઝ કોલ્ડ સેક્સ પીલી. એવી કેટલાક પીલી છે એ કોન્જ્યુગેશનની પ્રક્રિયા છે એમાં ઇન્વોલ્વ થતા હોય છે, તો એને આપણે સેક્સ પીલી તરીકે ઓળખીએ છીએ. હવે પીલીનું ફંક્શન જોઈએ. ફંક્શન ઓફ પીલી. તો પીલીનું કાર્ય શું છે? તો પહેલું કાર્ય છે ફંક્શન ઓફ પીલી ઇઝ એબ્ઝોર્પ્શન. કે જે પીલી છે એનું કાર્ય જે બહારથી દ્રવ્ય હોય એનું એબ્ઝોર્પ્શન કરવાનું, એટલે કે શોષણ કરવાનું કાર્ય છે એ પીલીનું કાર્ય છે. ફંક્શન ઓફ પીલી ઇઝ એબ્ઝોર્બન્સ. કે જે બહારથી દ્રવ્યો છે એનું જે શોષણ કરવાનું જે કાર્ય છે એ કાર્ય પીલી કરતા હોય છે. સમ ઓફ ધ પીલી કેન એક્ટ એઝ ધ રેસેપ્ટર્સ ઓફ સમ વાયરસ. કે એવા કેટલાક પીલી છે જે વાયરસ હોય એની બહારની બાજુએ રેસેપ્ટર તરીકે કાર્ય કરતા હોય છે. સમ ઓફ ધ પીલી મે ઇન્વોલ્વ ઇન કોન્જ્યુગેશન. કે જે કોન્જ્યુગેશનની પ્રક્રિયા છે એની અંદર કેટલાક પીલી છે એ ઇન્વોલ્વ થતા હોય છે, કાર્ય કરતા હોય છે. તો હા, તો મેનલી કાર્ય ઓફ ફંક્શન ઓફ પીલી તો જે એબ્ઝોર્બન્સ, પછી કોન્જ્યુગેશનની પ્રક્રિયા હોય અને વાયરસનો જે રેસેપ્ટર તરીકે જે કાર્ય કરે છે એ કાર્ય પીલીનું છે. તો ક્વેશ્ચન એક્ઝામમાં પૂછાઈ શકે કે વોટ ઇઝ ધ ફંક્શન ઓફ પીલી. કે પીલીનું કાર્ય શું છે? તો આ કાર્ય લખવાનું. ફરી જોઈ લઈએ પીલી વિશે આપણે. પીલી આર લોંગ હેર લાઇક ટ્યુબ્યુલર માઇક્રોફાઇબર્સ લાઇક સ્ટ્રક્ચર પ્રેઝન્ટ ઓન ધ સરફેસ ઓફ ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા. એટલે કે જે ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા હોય એની બહારની સપાટી ઉપર જે આપણને લાંબા વ્યવહાર જેવા જે અતિ સૂક્ષ્મ નળાકાર આકારના તંતુ જોવા મળે છે, જેને આપણે પીલી તરીકે ઓળખીએ છીએ. પીલી આર મેડઅપ ઓફ પીલિન પ્રોટીન. કે જે પીલી હોય છે એ પીલિન પ્રોટીનના બનેલા હોય છે. નંબર ઓફ પીલી પર સેલ ઇઝ વેરી લેસ. ઇટ ઇઝ યુઝવલી 1 to 10 પર સેલ. કે જે પીલી હોય છે એનું એક બેક્ટેરિયલ કોષમાં એની સંખ્યા સૂક્ષ્મ હોય છે, ઓછી હોય છે. ઇટ ઇઝ યુઝવલી 1 to 10 પર સેલ. એટલે કે એ 1 થી 10 જેટલી સંખ્યામાં એક બેક્ટેરિયલ કોષ હોય એની આજુબાજુ પીલી આવેલા હોય છે. તો આકૃતિમાં જે આ દેખાય છે પીલસ, તો એક પીલીનો પ્રકાર છે. તો આ છે પીલી અને જેનું કાર્ય અલગ અલગ રીતે કાર્ય કરતા હોય છે પીલીનું. તો આપણે આગળ જોઈએ. પીલી ઇઝ યુઝવલી લાર્જર ધેન ધ ફિમ્બ્રી. તો પીલી છે એ જે ફિમ્બ્રી આપણે જોયા આગળ, તો ફિમ્બ્રી કરતાં સાઇઝમાં લાંબા હોય છે. સમ પીલી મે ઇન્વોલ્વ ઇન કોન્જ્યુગેશન. ઇટ ઇઝ કોલ્ડ સેક્સ પીલી. તો કેટલાક પીલી છે એ કોન્જ્યુગેશનની પ્રક્રિયામાં મદદ કરે છે અથવા કાર્ય કરે છે, તો એને આપણે સેક્સ પીલી તરીકે ઓળખીએ છીએ. તો આ હતા પીલી. હવે પીલીનું કાર્ય જોઈએ. ફંક્શન ઓફ પીલી. વોટ ઇઝ ધ ફંક્શન ઓફ પીલી?
ફંક્શન ઓફ પીલી ઇઝ એબ્ઝોર્પન્સ, કે જે બહારથી દ્રવ્ય હોય એનું શોષણ કરવાનું જે કાર્ય છે એ કાર્ય પીલી કરતા હોય છે. સમ ઓફ ધ પીલી કેન એક્ટ એઝ ધ રિસેપ્ટર ઓફ સમ વાયરસ, કેટલાક પીલી છે એ વાયરસના રિસેપ્ટર તરીકે કાર્ય કરતા હોય છે. એન્ડ ધ સમ ઓફ ધ પીલી મે ઇન્વોલ્વ ઇન કોન્જ્યુગેશન, કે જે કેટલાક પીલી છે એ કોન્જ્યુગેશનની પ્રક્રિયામાં મદદ કરતા હોય છે, ઇન્વોલ્વ થતા હોય છે. તો આ હતા પીલી, આ રીતે પીલી કાર્ય કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે ફીમરી અને પીલી વિશે ડિટેલમાં જોયું. હવે આ ફેલી અને પિમરીનો મુખ્ય તફાવત શું છે, બંને વચ્ચેનો આપણે કઈ રીતે એમનો અલગ પાડી શકીએ કે આને ફીમરી કહેવાય અને આને પીલી કહેવાય, તો એના વિશે આપણે જોઈએ. તો ક્વેશ્ચન એક્ઝામમાં આ રીતે પૂછી શકે, રાઇટ ડિફરન્સ બિટવીન પીલી એન્ડ ફીમરી, કે જે પીલી અને ફીમરી છે એના તફાવત ડિટેલમાં જણાવો અથવા એનો તફાવત લખો, એ ક્વેશ્ચન પૂછાઈ શકે. તો આપણે જોઈએ. તો એમાં જે ફીમરી છે એનો પહેલો તફાવત, કે ફીમરી આર શોર્ટ ફાઇન હેર લાઇક એપેન્ડેજ પ્રેઝન્ટ ઓન ધ સરફેસ ઓફ બેક્ટેરિયા, કે જે ફીમરી છે એ સૂક્ષ્મ ફાઇન વાળ જેવા ઉપાંગો છે અને જે બેક્ટેરિયા છે એની બહારની સપાટી ઉપર આવેલા હોય છે, જેને આપણે ફીમરી તરીકે ઓળખીએ છીએ. તો જે પીલી છે એ કોને કહેવાય એ જોઈએ. તો પીલી આર લોંગ હેર લાઇક ટ્યુબ્યુલર માઇક્રોફાઇબર્સ like structure present on the surface of bacteria, કે જે પીલી છે એ લાંબા વાળ જેવા નળાકાર આકારના અતિ સૂક્ષ્મ તંતુઓ જેવું સ્ટ્રક્ચર છે અને જે બેક્ટેરિયાની સપાટી ઉપર પ્રેઝન્ટ હોય છે, જેને આપણે પીલી તરીકે ઓળખીએ છીએ. તો આ પહેલો તફાવત હતો. તો એના તફાવતમાં પહેલા તફાવતમાં એ લખવાનું કે વોટ ઇઝ ધ પીલી, કે પીલી શું છે, અને વોટ ઇઝ ધ ફીમરી, કે ફીમરી શું છે. હવે આપણે બીજો તફાવત જોઈએ. ફીમરી આર પ્રેઝન્ટ ઓન બોથ ગ્રામ પોઝિટિવ એન્ડ ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા, કે જે ગ્રામ શ્રેણીના આધારે આપણે બેક્ટેરિયાના બે વિભાગમાં વર્ગીકૃત કરીએ છીએ, ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયા અને ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા. તો જે ફીમરી છે એ ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયા અને ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા બંને બેક્ટેરિયાની અંદર પ્રેઝન્ટ હોય છે, હાજર હોય છે. તો ફીમરી આર પ્રેઝન્ટ ઓન બોથ ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયા એન્ડ ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા. તો ફીમરી ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયા અને ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા બંનેમાં પ્રેઝન્ટ હોય છે. બીજી બાજુ પીલી જોઈએ કે પીલી કયા બેક્ટેરિયાની અંદર પ્રેઝન્ટ હોય છે. તો પીલી આર પ્રેઝન્ટ ઓનલી સમ ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા. તો પીલી છે ફક્ત જે કેટલાક ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા હોય એની અંદર જ પ્રેઝન્ટ હોય છે, હાજર હોય છે. તો જે ફીમરી છે આપણને બંને કોષમાં બંને બેક્ટેરિયાની અંદર જોવા મળે, ગ્રામ પોઝિટિવ અને ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા. જ્યારે પીલી છે એ ફક્ત ગ્રામ નેગેટિવ બેક્ટેરિયાની અંદર જ જોવા મળે. ફીમરી આર મેડઅપ ઓફ ફિમ્બ્રિલિન પ્રોટીન, તો જે ફીમરી હોય છે એ ફિમ્બ્રિલિન પ્રોટીનના બનેલા હોય છે. પીલી જોઈએ, પીલી વિશે. પીલી આર મેડઅપ ઓફ પીલિન પ્રોટીન, કે જે પીલી હોય છે એ પીલિન પ્રોટીનના બનેલા હોય છે. તો આપણે નામ પરથી એ જ જોઈ શકીએ છીએ કે ફીમરી, તો ફીમરી હોય શાના બનેલા હોય, ફિમ્બ્રિલિન પ્રોટીનના. જ્યારે પીલી હોય છે એ પીલિન પ્રોટીનના બનેલા હોય છે. ફીમરી આર યુઝવલી શોર્ટર ધેન ધ પીલી, કે જે ફીમરી હોય છે એ પીલી કરતાં ટૂંકા હોય છે.
જ્યારે પીલી આર યુઝવલી લોંગર ધેન ધ ફિમ્બ્રી, તો પીલી છે એ ફિમ્બ્રી કરતાં સાઇઝમાં લાંબા હોય છે. આ ચોથો તફાવત હતો. આગળનો તફાવત જોઈએ. પાંચમો તફાવત, તો ફિમ્બ્રીની અંદર ધ ટોટલ નંબર ઓફ ફિમ્બ્રી પર સેલ મે રેન્જ 200 to 1000 પર સેલ. કે જે ફિમ્બ્રી હોય છે એનું એક સેલમાં એની સંખ્યા 200થી 1000 જેટલી હોય છે. ફિમ્બ્રી છે એની એક બેક્ટેરિયલ સેલમાં એની સંખ્યા 200થી 1000 જેટલી હોય છે. જ્યારે પીલીમાં જોઈએ, ટોટલ નંબર ઓફ પીલી પર સેલ મે રેન્જ 1 to 10 પર સેલ. કે જે એક બેક્ટેરિયાનો કોષ છે એની અંદર પીલીની જે સંખ્યા છે એ 1થી 10 જેટલી આવેલી હોય છે. હવે લાસ્ટ તફાવત જોઈએ. ધ ફિમ્બ્રી આર થિનર ધેન પીલી. કે જે ફિમ્બ્રી છે એ પીલી કરતાં પતલી હોય છે, થિનર હોય છે. જ્યારે ધ પીલી આર થિકર ધેન ફિમ્બ્રી. કે જે થોડી એની થિકનેસ હોય, જાડાઈ હોય, એ પીલીની વધારે હોય છે એઝ કમ્પેર ટુ ફિમ્બ્રી. તો આ તફાવત હતો. ફરી જોઈએ કે જે ફિમ્બ્રી છે એ શોર્ટ, સૂક્ષ્મ, હેર લાઇક ઉપાંગો જે બેક્ટેરિયલ કોષની બહારની બાજુએ આવેલા હોય છે જેને ફિમ્બ્રી કહીએ છીએ. પીલી, તો પીલી આર જે લાંબા વાળ જેવા નળાકાર આકારના અતિ સૂક્ષ્મ તંતુ જેવા જે ભાગ છે એ બહારની સપાટી ઉપર આવેલો હોય છે જેને પીલી કહીએ છીએ. હવે બીજો તફાવત જોઈએ કે ફિમ્બ્રી એ ફક્ત પીલી એ બંને સેલમાં પ્રેઝન્ટ હોય છે, ગ્રામ પોઝિટિવ એન્ડ ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા. જ્યારે પીલી છે એ ફક્ત ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા હોય એની અંદર જ પ્રેઝન્ટ હોય છે. ત્યારબાદ જે ફિમ્બ્રી છે આર મેડઅપ ઓફ ફિમ્બ્રિલિન પ્રોટીન. કે જે ફિમ્બ્રી હોય છે એ ફિમ્બ્રિલિન પ્રોટીનના બનેલા હોય છે. જ્યારે પીલી છે એ મેડઅપ ઓફ પીલિન પ્રોટીન. કે જે પીલી છે એ પીલિન પ્રોટીનના બનેલા હોય છે. ત્યારબાદ જે ચોથો તફાવત છે, ફિમ્બ્રી આર યુઝવલી શોર્ટર ધેન ધ પીલી. કે જે ફિમ્બ્રી છે એ ટૂંકી હોય છે એઝ કમ્પેર ટુ પીલી. કે પીલી કરતાં ફિમ્બ્રી છે એ ટૂંકી હોય છે. પીલી આર યુઝવલી લોંગર ધેન ધ ફિમ્બ્રી. કે જે પીલી છે એ ફિમ્બ્રી કરતાં લાંબી હોય છે સાઇઝમાં. ત્યારબાદ ધ ટોટલ નંબર ઓફ ફિમ્બ્રી પર સેલ મે રેન્જ 200 to 1000 પર સેલ. કે જે 200થી 1000 જેટલા એક સેલની અંદર ફિમ્બ્રી આવેલા હોય છે. જ્યારે પીલીની સંખ્યા હોય છે એ ઓછી હોય છે ફિમ્બ્રી કરતાં. ટોટલ નંબર ઓફ પીલી પર સેલ મે રેન્જ 1 to 10 પર સેલ. 1થી 10 જેટલી પીલી જે બેક્ટેરિયલ કોષ છે એની સપાટી ઉપર આવેલી હોય છે. ધ ફિમ્બ્રી આર થિનર ધેન પીલી. જે ફિમ્બ્રી છે એ પીલી કરતાં પતલી હોય છે. જ્યારે પીલી આર થિકર ધેન ફિમ્બ્રી. જે પીલી છે એ ફિમ્બ્રી કરતાં જાડાઈ એની જે હોય એ વધારે હોય છે. તો આ હતો પીલી અને ફિમ્બ્રીનો તફાવત. તો તફાવતની રીતે પણ એક્ઝામમાં પૂછાઈ શકે ક્વેશ્ચન. તો આનો તફાવત લખવાના. ફિમ્બ્રી અને પીલીના કે બંને વચ્ચેનો ભેદ શું છે, કઈ રીતે આપણે ફિમ્બ્રી અને પીલીને અલગ કરી શકીએ છીએ. તો એની અંદર એની વ્યાખ્યા પછી સામોયરાઈ જોવા મળે. એ કયા પ્રોટીનના બનેલા હોય, એની જે લંબાઈ કેટલી હોય, એની જાડાઈ કેટલી હોય, એક સેલમાં ફિમ્બ્રી અને પીલીની સંખ્યા કેટલી હોય, તો એ તફાવત બંનેનો લખવાનો. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે બેક્ટેરિયાનો કોષ છે એની બહારની સપાટી ઉપર ફિમ્બ્રી અને પીલી આવેલા હોય છે. તો એમાં જે પહેલું છે ફિમ્બ્રી. તો ફિમ્બ્રી કોને કહેવાય? વોટ ઇઝ ધ ફિમ્બ્રી?
પછી ફિમ્બ્રીની એક કોષમાં એની સંખ્યા કેટલી હોય, ફિમ્બ્રીની લંબાઈ કેટલી હોય, ત્યારબાદ ફિમ્બ્રીનું કાર્ય શું એના વિશે આપણે ડિટેલમાં જોયું. ત્યારબાદ પીલી એ પણ બેક્ટેરિયલ કોષ છે, એની બહારની સપાટી ઉપર આવેલી હોય છે. તો પીલી એટલે શું? પીલી એક બેક્ટેરિયલની સેલમાં પીલીની સંખ્યા કેટલી હોય છે, પીલીનું કાર્ય આપણે જોયું ડિટેલમાં. અને ત્યારબાદ ફિમ્બ્રી અને પીલીનો તફાવત જોયો કે બંને વચ્ચે તફાવત કયો છે, એનો ભેદ કયો છે, એના વિશે આપણે ડિટેલમાં અભ્યાસ કરી ગયા. થેન્ક યુ.